અને આ મધ્ય પહોંચ્યા એટલે પરિવર્તિની એકાદશી ના ઉત્સવ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની હાજરીની અંદર બહુ વર્ષોથી સારંગપુરની અંદર ઉજવાય અને અમે બધા સંતો ખૂબ લાભ લીધેલો છે ઉત્સવનો. ત્યાં આગળ તો યજ્ઞ પુરુષ સરોવર બહુ મોટું જબરજસ્ત છે અને ત્યાં આગળ બહુ મોટો આવો ઉત્સવ ઉજવાતો દર વર્ષે. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની હાજરીમાં પણ ઉજવાયેલો છે. તો આજે આ જળજીલની એટલે કે જેમ પરિવર્તન ભગવાન પડખું પડે ને એમ કે સ્વભાવમાં પરિવર્તન લાવવું જોઈએ. આપણે આજના દિવસે ભગવાનને એવી પ્રાર્થના કરવાની, એવો સંકલ્પ કરવાનો કે ભાઈ આપણે સ્વભાવ પણ બદલવા છે. વર્ષોથી આપણા સત્સંગની અંદર 5 ઉપવાસ જે છે એ નિર્જળા કરવાની આજ્ઞા પણ શાસ્ત્રીજી મહારાજે કરેલી છે. એમાં દેવ પડી એકાદશી, દેવ ઉઠી એકાદશી, આજે આ ભાદરવા સુદ એકાદશી એટલે જળજીલની એકાદશી, જન્માષ્ટમી અને રામનવમી, આ 5 ઉપવાસ આપણા સંસ્થાની અંદર, આપણા BAPSની અંદર બધા સંતો, હરિભક્તો, નાના મોટા બાળકો પણ નિર્જળ ઉપવાસ કરતા હોય છે. એ બહુ મોટી વાત છે. તો આજે આપણે આ જળજીલની એકાદશી અહીંયા આગળ આપણને મોટી વસ્તુ કે આ બહુ સરસ જો સ્વિમિંગ પુલ ને કંચનભાઈએ આપણને મંજૂરી આપી કે ભાઈ અહીંયા આગળ જળજીલની ઉત્સવ ઉજવો. આપણે એમને ફોન કર્યો તો દુબઈ હતા અને એમને બધા વાત કરી કે ભાઈ આપણે જળજીલની ઉત્સવ ઉજવવો છે. ફોન કર્યો, પહેલાં તો એમનો ફોન રિંગ પૂરી થઈ ગઈ, પણ પછી એમનો સામેથી ફોન આવ્યો. મેં વાત કરી કે આપણે ઉત્સવ ઉજવવાના છે. કે કંઈ વાંધો નહીં, હું ત્યાં બધી વ્યવસ્થા કરી દઉં છું. એટલે કંચનભાઈ પણ ખૂબ સારી વ્યવસ્થા કરી આપી આપણને કે આવી સરસ જગ્યા અગર ભગવાનને જળ ઝીલાવવામાં આવશે તો આપણે બધે બહુ શાંતિથી આ દર્શનનો લાવો લઈ લઈએ. ભગવાન આજે બોટિંગ કરી રહ્યા છે એટલે આપણને બધાને ખ્યાલ છે ભગવાન આજે જળ વિહાર કહેવાય ને જળ વિહાર કરાવીએ છીએ આપણે. તો બધા નાના મોટા બધાએ પોતાની નજીક ઠાકોરજી આવે ત્યારે બધા બહુ પ્રેમથી, ભક્તિભાવથી ભગવાનના દર્શન કરવા, ભગવાન સમક્ષ પ્રાર્થના કરવી, અક્ષર પુરુષોત્તમ મહારાજ સમક્ષ આપણે પ્રાર્થના કરવી. કંચનભાઈ અને એમનો જે બધા સભ્યો છે ભક્ત ઇંગ્લિશ મીડિયમ, એમનો પણ આપણે આભાર માનીએ, કારણ કે આ આખું સરસ સંકુલ અને એમનો આપણને આ મંજૂરી આપી કે ભાઈ જળજીલની ઉત્સવ કરજો તમે. એટલે આજે આપણે બધાએ પણ જ્યારે આ 5 આરતી અમને થશે ને 5 આરતી થયા પછી ભગવાનને 5 વખત થાળ પણ ધરાવવામાં આવશે અને ત્યાર 5 વખત જળવિહાર પણ કરાવવામાં આવશે. ત્યાર પછી ઘણા બધા સંતો ભક્તો સ્નાન કરશે. તો કંચનભાઈની એવી ખાસ મરજી હતી કે બધા જ્યારે સ્નાન કરવા આવે ત્યારે અંદર શાવર લઈને, એટલે કે સ્નાન કરીને પછી આની અંદર આવે, જેથી કરીને વાંધો ના આવે. એટલે એમની એક ઈચ્છા હતી, તો આપણી ઈચ્છા પણ પૂરી કરીએ. બહુ સારી રીતે બધી સાચવીને મર્યાદામાં રહી અને આપણે સ્નાન વિધિ કરીએ. ભગવાનને આજે પ્રાર્થના કરીએ, પવિત્ર દિવસ ભાદરવા સુદ એકાદશી બધા ખૂબ સુખી થાય, તન મન ધનથી ખૂબ સેવા કરીએ. બધાનો સત્સંગ ખૂબ સારો થાય. બાલ મંડળ, યુવા મંડળ, મહિલા મંડળ, નાના મોટા બધા જે પરા મંડળો છે એ બધાનો પણ ખૂબ સારો વિકાસ થાય અને ખૂબ બધા સુખી થાય, પ્રગતિ થાય, બધાના નાના મોટા દુઃખો દૂર થાય એવી ઠાકોરજી સમક્ષ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. સૌ પ્રથમ આથી હવે આપણે કરીશું. सदा सर्वकरना परम मुक्तिदाता जय परम मुक्तिदाता
धर्म एकांकित स्थापक धर्म एकांकित स्थापक भक्ति परित्राता जय स्वामी नारायण दास भाव निज दासा ब्रह्म रूपे ओ ब्रह्म रूपे सूरज भाव अलौकिक सूरज भाव अलौकिक सात्विक सुंदरी जय स्वामी